નમસ્કાર, જય જોહર, જય આદિવાસી, જય ગીર પ્રદેશ। આજે આપણે વાત કરવાના છે પ્રકૃતિ વિશે વાત કરવાના છે અને પ્રકૃતિ કઈ રીતે પૂજવામાં આવે છે। તો આદિ અનાદિ કાળથી આદિવાસીઓ રહેતા અને સતત આપણે જોતા આવીએ છીએ કે જળ, જંગલ, જમીન એ ફક્ત ને ફક્ત સાચવનાર એ જ છે આદિવાસી। બાકી તો બધા લોકો સાચવી નથી શકતા। એનું કારણ એ છે કે આદિવાસી મૂળ જંગલના રહેવાસી હતા। હાલ જોવા જઈએ આપણે તો પ્રકૃતિની જુઓ કેવા દ્રશ્ય તમને જોવા મળતા હશે। સુંદર્ય દ્રશ્ય જોવા મળે અને જેથી કરીને લોકો ઉજાગર થાય। ખરેખર આદિવાસીઓની તમે જોઈ શકો છો આ છે પ્રકૃતિનું દ્રશ્ય જોઈ લો। શામના ટાઈમમાં કેવું સુંદર્ય છે, એકદમ તમને હરિયાળું લાગતું હશે। પણ આ વિડીયોના માધ્યમથી હું તમામ આદિવાસી સમાજના આદિવાસી લોકો માટે કહેવા માંગુ છું કે આ જો તમે જે બહાર ગામ વિદેશોમાં જાઓ છો અને શહેરોમાં રહો છો અને કહો છો કે અમે હિન્દુ, તો આ જોઈ લો તમે। ભલે તમે દેવી દેવતાઓ પૂજો, પણ આ છે પ્રકૃતિની દેન। કેવું વાતાવરણ અને કેવું સુંદર્ય દ્રશ્ય તમને જોવા મળતું હશે હાલ। તો આ હતું એક મસ્ત સુંદર્ય દ્રશ્ય તમને બતાવ્યું અને જોઈ શકો છો હાલ પણ તમને હું આગળ ખેતરોની અંદર પણ બતાવવાનો છું કે કેવું હરિયાળું અને કેવું મસ્ત સુંદર લાગે એવી જગ્યા। તો મિત્રો, આ વિડીયો શેર કરજો। જે બહારના લોકો કઈ રીતે કોમેન્ટ કરે છે એમને શીખ આવે અને જોવે કે ખરેખર આદિવાસી વિસ્તારનું દ્રશ્ય કેવું હોય છે। અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે, દિવસ ઢળવાનો, અને તમે જોઈ લો કેવું દ્રશ્ય સુંદર આવે છે। આ નજારો જોઈ લો તમે, આ નજારો આ તો દ્રશ્ય અને તમે જોઈ શકો છો। તો હાલ જે પણ હું બતાવવાનો છું એ હજી રિયલ બાકી છે। તમને કેવું સુંદર દ્રશ્ય, આકાશનું બી દ્રશ્ય જોવા મળતું હશે, પણ સાથે આ જાણવું ખૂબ જરૂરી છે। અને જોજો તમે આગળના દ્રશ્ય તમને બતાવું કઈ રીતના કયા પ્રકારના હશે દ્રશ્ય, એ પણ તમે જોઈ લો નજારો। ઉપર આકાશની અંદર બી જોઈ લો કેવું મસ્ત રિયલ એકદમ। વરસાદ હાલ આવી અને પછી બંધ રહી ગયો। હું એક રોડ ઉપર જઈ રહ્યો છું એટલે ગાડીઓ અવર જવર થયા કરે છે। દ્રશ્ય થોડું દૂર છે મિત્રો। આ વિડીયોમાં લગભગ લાંબો થઈ જશે, લગભગ હજી 700-800 મીટર છે, એટલે વિડીયો થોડો લાંબો બી થઈ જાય ના હારું આપણે અહીંયા જ પૂરું કરી દઈએ। અને જોઈ શકો છો તમે સાંજના ટાઈમમાં ગાય ભેંસનું વાયદું કાઢે
આ રીતનું બધું દ્રશ્ય હોઈ શકે છે મિત્રો. જુઓ, જ્યાં જુઓ ત્યાં તમે હરિયાળું જોવા મળશે તમને. તો જોહાર, જય આદિવાસી, જય ગણપતિ.